કરી જશે હું શું કીધું તમે દેખી રહ્યા છો અંકિતની વાતો તો આજે બેસતું વર્ષ છે જે કે નવું વર્ષ ચાલુ થઈ રહ્યું છે એના અંદર જે ઘરના અંદર આગ લાગી રહી છે જે છે કોરોનાવાયરસની સાઈડે એવું છે રામ રામ જય શ્રી કૃષ્ણ હું શું કીધું તમે દેખી રહ્યા છો અંકિતની વાત આપણે આવી ગયા છે આપણે પાર્લર પણ અમૂલ પાર્લરના અંદર આજે દારૂ ભૂલી ગયો છું તો વાંધો એમના ઘરે જવાનું છે તો દેખી લઈએ કેવું થાય છે આટલા દિવસ બહુ ખૂબસૂરત ભાગી રહ્યો છે અને આજે પહેલું વર્ષ છે એના કારણે આપણે બહાર ફરવાઈ જઈશું બધી રીતના કરીશું પરંતુ આજે એક પ્રોબ્લેમ થઈ ગઈ છે જ્યારે આવતો તો વચ્ચે રસ્તામાંથી કઈ ઘરના આગ લાગી રહી છે અને કેટલાય બધા દેખા ઉભા રહ્યા હતા અને ફાયર બ્રિગેડ હમણાં જ ગઈ છે બધું એમના ઘરમાં હવે શું કરીશું પણ ટીચર માટે એવું અસમાન થઈ ગયું છે વાંધો નહીં ચાલો આપણે જઈએ છીએ અમુક કલાની ચાવી લેવા તો કઈ જતા રહી ગયા હમણાં રહી જશે પૈસા હવે નથી બેસવું વર્ષ છે અને આપણે સમજી ગયો અને પછી ભાણ યાદ રહેવું પડે આપણે બધી ગયા હતા એક્ટિવા કરી રહ્યા છે હમણાં રોડાઈ દે કામ હો ગયા મેરા ભાઈ Started now, bro. Mom. તો 9 વાગે તો બધાને સ્વાગત આવી છે મળો બધા દેખી શકો છો તમે કોમ્પિટિશન તે આવે છે બસ હોય અને એ વસ્તુ લે છે અંદર અમે એ વસ્તુ બનાવી પાસે ગુજરે છે મોટા છે ધમો ભાઈ જીવનની અંદર બધું ધમધમ કરાવે છે બહુ પબ્લિક થઈ છે અને કેટલી બધી ભીડ પબ્લિક સેવા ભાઈ બીજી વખત થઈ ગયું છે આપણું સમથિંગ 6 વાગ્યા છે અને બધું સ્ટોક પૂરો થઈ ગયો છે બધું ખાલી થઈ ગયું છે 6 અને આ બધી લાઇટિંગ સળગાવી દીધી છે અને થઈ ગયા છે આપણે અંધારું અને થોડું ઘણું તો મંદિરે આપણે સજાવટ કરી દીધી છે અને થઈ ગયા છે અને સ્ટોક બધો ખાલી થઈ ગયો છે અને આપણે સમથિંગ આ બધું બધી દીધું છે કારણ કે આપણે થાય છે અને તો લાગ્યા જરૂરથી વધારે અને જવાનું કરીએ કારણ કે બોલે થઈ છે કે ત્યાં નથી પ્રશ્ન વાગી ગયા છે 6:30 અને આપણે આવી ગયા છે જેતપુર તો ચાલો આજનો બ્લોગ અહીંયા ખતમ કરીએ રાધે રાધે જય શ્રી કૃષ્ણ